બેંક નું બોર્ડ બતાવે છે અહીંયા આગળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે કાકા પોલીસ સ્ટેશનમાં કોઈ કાર્યવાહી થઈ આ બાબત નહીં થઈ ઓકે ચલો વાંધો નહીં ચલો શું કાકા તમારું બીજું 17 કેટલા પૈસા ગયા તમારા 1,20,000 કેમના લઈ લીધા ને ખોટા ચેક ફાડી લીધા ઓકે વાંધો એમનો કિસ્સો છે કાકા શું છે તમારી આખી એફડી કરાયેલી હતી તો શું થયું એફડીમાં એફડી કરાવતી વખતે 2 ચેક જૂઠા છે ખોટા છે એમ કઈ 2 ચેક લઈ લીધા પછી સહી કરી ચેક જોઈશે કરીને પછી 2 ચેક લઈ લીધા ને શું ઉપાડામાં શું બતાવે છે ટ્રાન્સફર બતાવે કોના ખાતામાં ગયા છે પૈસા એ લોકો આપતા નહીં બેંક વાળા કશું બતાવો ને એ ટ્રાન્ઝેક્શન બતાવો ને ગુજરાતના લોકો ધ્યાન આપજો ભાઈ તમે જયારે પણ તમારો બેંકનો કોઈ ટ્રાન્ઝેક્શન કરો છો વ્યવહાર કરો છો બેંકના કર્મચારી પર જે વિશ્વાસ કરો છો એ અહીંયા કઈ રીતે વિશ્વાસ કરવો કેટલો કરવો તમને અહીંયા સમજાવીએ છીએ બેંકના કર્મચારી પર પૂરો વિશ્વાસ કરીને કામગીરી કરતા હોય છે કે ભાઈ બેંક વાળો આપણો ઘરનો માણસ છે આપણું કશું ખોટું ના થાય પણ એના માટે આ આંખ ખોલતો કિસ્સો છે કે સામાવાળા ભેગા મળીને ષડયંત્ર રચીને એમની ચેકબુકમાંથી ચેકો ઇરાદાપૂર્વક લઈ લીધેલ છે અને તેઓએ 30/12/2024 ના રોજ રૂપિયા ગેરરીતિ કરી રહી છે ઓકે તમે બેસ પર બેંક માની રહી છે કે એને ગેરરીતિ કરી છે એટલે એને ટર્મિનેટ કરી દેવામાં આવ્યો છે એને હટાવી દેવામાં આવ્યો છે બેંકમાં ત્યાર પછી એ દિવસ પછી આવ્યો નથી અચ્છા તમારા તરફથી કોઈ પોલીસ કેસ કરવામાં આવ્યો છે તમારા તરફથી કોઈ પોલીસ કેસ તમે મતલબ આ કસ્ટમરના લોકો જે આટલા બધા પૈસા છે તમારા ભરોસે અહીંયા મૂકી ગયા હતા અને મેનેજર કોણ છે અહીંયા બ્રાન્ચ મેનેજર